નમસ્કાર 24 ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમે કવરેજ કરી રહ્યા છીએ રાજ્યભરના તાજા સમાચારો। સૌથી ઝડપી અપડેટ્સ માટે જોતા રહો 24 ન્યૂઝ। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં તાપી જિલ્લાને રૂપિયા 1600 કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોની ભેટ આપવામાં આવી। તાપીના ઉચ્છલ ખાતે સોમવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વર્ચ્યુઅલ માધ્યમથી તાપી જિલ્લામાં મહત્વપૂર્ણ વિકાસ યોજનાઓનું લોકાર્પણ કર્યું। આ પ્રકલ્પોમાં ઉકાઈ જળાશય આધારિત સોનગઢ ઉચ્છલ નિઝર ધ્વન સિંચાઈ અને બોરી સાવર યોજના સામેલ છે, જે માટે કુલ રૂપિયા 1600 કરોડથી વધુનું રોકાણ કરવામાં આવ્યું છે। ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાથી સોનગઢ ઉચ્છલ નિઝર અને કુકરમુંડા જેવા 136 ગામોની 28,000 હેક્ટર જમીન સિંચાઈનો લાભ મેળવે છે, જ્યારે બોરી સાવર યોજનાથી સોનગઢ અને વ્યારા તાલુકાના 29 ગામોની 8,000 હેક્ટર જમીન સિંચાઈથી સમૃદ્ધ થાય છે। આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ, રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલ અને રાજ્યમંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિત ઉપસ્થિત રહ્યા હતા। મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે પાણી એ વિકાસનો મુખ્ય આધાર છે અને ડુંગરાળ વિસ્તારોમાં ઉકાઈ ડેમનું પાણી પહોંચાડવાથી ખેડૂતોને બારેમાસ સિંચાઈ મળશે। રાજ્યના આદિજાતિ વિસ્તારોના સર્વાંગી વિકાસ પર ભાર મૂકતા મુખ્યમંત્રીએ ખેડૂતોને ડ્રીપ સિંચાઈ માટેની સબસિડીનો લાભ લેવા પ્રોત્સાહિત કર્યા। મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે આદિવાસી સમુદાયના શિક્ષણ, આરોગ્ય અને કનેક્ટિવિટી ક્ષેત્રે મહત્વપૂર્ણ કામગીરી કરી છે। કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ જાલમસિંહ વસાવા, કલેક્ટર ડોક્ટર વીપી નગર, ધારાસભ્ય મોહનભાઈ કોકણી અને ઉચ્ચ અધિકારીઓ તેમજ જળ એ જ આપણું જીવન છે। પાણીને બચાવવું, પાણીને યોગ્ય રીતે વાપરવું એ બધા જ લોકોએ ચિંતા કરવી પડશે। આપણી સરકાર ડ્રીપ ઇરિગેશન માટે આદિવાસી સમાજને ખૂબ મોટી સબસિડી આપે છે, 85% સુધી સબસિડી આપે છે।